આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જે તમને ખૂબ જ કામ આવશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જરૂરથી જોજો અને સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો જુઓ, અહીંયા મેં પાસાવાળું કપૂર લઈ લીધું છે જે પેકિંગમાં આવે છે ને, આ રીતનું. જુઓ તમે જે ગોળીઓ આવે છે ને કપૂરની, તે પણ લઈ શકો છો. જે પેકેટમાં આવે છે પડીકીમાં, તે પણ આપણે લઈ શકાય. અને ત્યાર પછી આ રીતના આપણે જે જ્વેલરના પાકીટ આવે છે ને નરમ, તેમાં આપણે આ કપૂરની ગોળીઓ છે ને 4-5 આપણે નાખી દેવાની. જુઓ, અને ત્યાર પછી આ રીતના ડબલ સાઇડ ટેપનો એક પીસ આપણે કટ કરી કાતરથી, અને તેની પાછળની બાજુ આપણે ચોંટાડવાનું. પાકીટ છે ને તેની પાછળની બાજુ આ રીતે આપણે નાનકડો પીસ આપણે લગાવી દેવાનું. સરસ આપણે જો આ રીતે તૈયાર થઈ જશે. હવે તેનો તમને સરસ ઉપયોગ બતાવું છું. જુઓ, આ રીતે આપણે જ્યાં કપડાં રાખતા હોઈએ ને તિજોરીમાં કે પછી કબાટમાં મોટા, તેની અંદર આપણે જે પાકીટ તૈયાર કર્યું છે ને કપૂરની ગોળીઓ નાખીને, આ રીતે જુઓ, તે આપણે કોઈ પણ એક સાઈડમાં ચોંટાડી દેવાનું. જો આપણે આ સ્ટીકર પહેલાં ઉખાડી નાખીએ અને ત્યાર પછી આ બાજુ આપણે ચોંટાડી દેવાનું. તમારે કોઈ બીજી બાજુ લગાવવું હોય તો ત્યાં પણ લગાવી શકો આ રીતે. તો તેનાથી શું થશે કે આપણે જે કબાટમાં કોઈ જીવાત થઈ જતી હોય અથવા તો કપડામાં વાસ થઈ જતી હોય તે પણ નહીં થાય અને કપડાં એકદમ સરસ રહેશે. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યાંક બહારગામ મુસાફરીમાં જવું હોય ને આ રીતના પૈસા લઈ જવા હોય, કેસ ઘણા બધા હોય, કે પછી આ રીતના સોનું લઈ જવું હોય, બુટ્ટી કે ચેન કે વગેરે કોઈ પણ વસ્તુ લઈ જવી હોય ને આપણે કિંમતી, તો આપણને ચોરી થવાની કે ખોવાઈ જવાની ખૂબ જ બીક રહેતી હોય. આપણે લેડીઝ કદાચ એકલા જતા હોઈએ તો આ રીતના આપણે જ્વેલરીનું એક પાકીટ લઈ લેવાનું, ને તેમાં છે ને આપણે જે પણ તમારે નાખવું હોય ને, પૈસા હોય કે પછી આ રીતના જ્વેલરી હોય, એ આપણે નાખી દેવાની. ને ત્યાર પછી એક સેફ્ટી પિન આ રીતના પરોવી દેવાની. જુઓ પાકીટમાં. અને આપણે જે પણ કપડાં પહેરતા હોઈએ, જો આ રીતના તમારે કુર્તીમાં લગાવવું હોય તો અંદરની ભાગે કુર્તીમાં પણ લગાવી શકો. અહીંયા મેં છે ને પાયજામામાં લગાવ્યું છે. અંદરની ભાગે આ રીતે આપણે પાકીટને ફિટ કરી શકાય. જુઓ, સેફ્ટી પિન તેમાં પરોવી અને સરસ પાકીટ ફિટ કરી દઈએ તો આપણને કોઈને ખબર પણ ન પડે કે આપણી પાસે સોનું છે કે પછી રોકડા પૈસા છે આ રીતના વધારે આપણે લઈ જવા હોય. તો તેના માટે આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે. જુઓ, ત્યાર પછી જો આ રીતના જે ફેન્સી પર્સ આવે છે ને, તેમાં શું થાય છે કે આ રીતના ખાના તો 2-3 હોય છે, પણ અંદર છે ને નાનું કોઈ ખાનું નથી હોતું જેમાં આપણે ચેનવાળું હોય, એમાં આપણે પૈસા રાખી શકાય કે પછી આપણે સિક્કા રાખવા હોય કે પછી આપણે આધાર કાર્ડ વગેરે કોઈ રાખવા હોય તો આપણને ખૂબ જ તકલીફ થાય. જો બધી જ વસ્તુમાં મિક્સ થઈ જાય અને મળે નહીં આપણને. તો તેના માટે પણ આપણે શું કરાય, જો આ રીતના આપણે કોઈ પણ પાકીટ લઈ લેવાય જ્વેલરીના, આ રીતના આપણી પાસે હોય તે, અને તેમાં આપણે આ રીતે પરોવી દેવાય સેફ્ટી પિન, અને ઉપરના ભાગે આપણે આ રીતે જે પણ તમારે પર્સ હોય ને તેમાં સરસ આ રીતે લગાવી શકાય. તો જુઓ, તેમાં આપણે આધાર કાર્ડ પણ અલગથી રહેશે અને આપણે કદાચ પૈસા પણ રાખી શકાય. આપણને સરળતાથી મળી પણ જાય અને આપણે બધામાં મિક્સ પણ ન થાય. તો આઈડિયા પણ ખૂબ જ સરસ છે. જુઓ, ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક ઇન્જેક્શન આપણને લીધું હોય ને દુખતું હોય, તેના ઉપર આપણે બરફ આ રીતે ફેરવતા હોઈએ કે પછી આપણે દુખાવા ઉપર કરતા હોઈએ, તો તેના માટે પણ આપણે શું કરાય, જો આ રીતના જ્વેલર્સનું અહીંયા મેં જૂનું પાકીટ એક લઈ લીધું છે અને તેમાં છે ને આપણે આ રીતના બરફના 3-4 કટકા નાખી દેવાના. જુઓ, આ રીતે બરફના પીસ એડ કરી દેવાના અને સરસ ચેન બંધ કરી દેવાના. તો તેનાથી શું ફાયદો થશે કે આપણે જે રૂમાલમાં બરફ નાખીને શેક કરતા હોય ને બરફનો, તો જલ્દીથી બરફ છે ને ઓગળી જાય છે. અને તમે આમાં કરશો ને બરફ નાખીને પાકીટમાં, તો જલ્દીથી ઓગળશે પણ નહીં અને ખૂબ જ સરસ રહેશે. જુઓ, તમે ટ્રાય કરીને જોજો. અને જુઓ, અહીંયા હું ચેન ખોલીને પણ તમને બતાવું છું. બરફ એમને એમ જ છે. જુઓ, પાકીટમાં ઓગળશે નહીં જરાય બરફ. ત્યાર પછી જો આ રીતના જ્વેલરના પાકીટનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. આપણે જુઓ, કોઈ પણ આ રીતના પાકીટ લઈ લેવાનું અને ત્યાર પછી આપણે કોઈ પણ જૂની બંગડી પડી હોય ને આપણી પાસે, જો આપણે ના પહેરતા હોઈએ અને એમને એમ પડી હોય છે ક્યારેક, તો તે આપણે લઈ લેવાની અને એક સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, તો તેનાથી ખૂબ જ સરસ એક વસ્તુ બનીને તૈયાર થઈ જશે. જો આ રીતે સેફ્ટી પિન અંદર પરોવવાની અને બંગડી તેમાં આવે ને એ રીતના આપણે ફિટ કરવાની. જુઓ, બંગડીની આ રીતે અંદર લઈ લેવાની એટલે બંગડી એમાં સરસ સેટ થઈ ગઈ છે. જુઓ, અને ત્યાર પછી આપણે આ રીતે ચેન બંધ કરી દઈએ એટલે આપણે સરસ મજાનું એક આ રીતે પર્સ જેવું તૈયાર થઈ જશે. જુઓ, હવે જ્યાં પણ તમારે આને ટીંગાડવું હોય ને તો ટીંગાડવાનું થઈ ગયું છે. જો આ બંગડી લગાવવાથી આ રીતના આપણે જુઓ ટીંગાડી શકાય. કિચનમાં તમારે લગાવવું હોય કે પછી ક્યાંક તમારે બીજે કોઈ રૂમમાં લગાવવું હોય, તો અહીંયા છે ને મેં કિચનમાં લગાવી છે. જુઓ, તો આપણે ક્યારેક આ વીંટી ઉતારીને લોટ બાંધતા હોઈએ તો રાખતા હોઈએ તો ખોવાઈ ન જાય, તો તે પણ આમાં સાચવીને રાખી શકાય. પછી કોઈ બહેનો ચશ્મા પહેરતા હોય તો આ રીતે ચશ્મા પણ આપણને સામે મળી જાય ને ખોવાય પણ નહીં અને તૂટવાનું પણ બીક ના રહે. આ રીતે વાયર આપણે કોઈ ગીત સાંભળતા હોઈએ તો ઘણી બધી નાની વસ્તુઓ તમે બીજી કંઈ પણ રાખી શકો. દવા વગેરે રાખવી હોય તો, કે પછી સિક્કા રાખવા હોય, પૈસા રાખવા હોય. ત્યાર પછી જો આ રીતના આપણે શાકભાજી લેવા જઈએ ને તો આ રીતના કોઈ થેલી લઈ જઈએ કે પછી આપણે જે કપડાની થેલી હોય છે મોટી, એ લઈ જઈએ. તો તેમાં શું થાય છે કે આપણે છે ને શાકભાજીમાં આપણું જે પાકીટ હોય ને પૈસાનું, તો આ રીતે મિક્સ થઈ જાય. તો તેના માટે આપણે શું કરી શકાય કે જો આ રીતના પૈસા પણ આપણે અલગથી રાખવા હોય તો આ રીતનું આપણે જ્વેલરનું પાકીટ લઈ અને એક સેફ્ટી પિન લઈ અને આ રીતે આપણે જો મોટી થેલી હોય ને તેમાં ઉપરના ભાગે આ રીતે આપણે પરોવી દઈએ. જુઓ,
તો તેનાથી એક સરસ આપણે પાકીટ તૈયાર થઈ જશે તેમાં. તો આપણે તેમાં ચાવી ઘરની આપણે તાળું કદાચ મારીને ગયા હોઈએ એકલા હોઈએ તો તે સાચવીને રાખી શકાય, પૈસા રાખી શકાય કે જુઓ સિક્કા રાખી શકાય. તો તરત આપણને શું ફાયદો થશે કે ઉપર મળી જશે અને આપણે શાકભાજીમાં કે બીજી કોઈ પણ વસ્તુ લીધી હોય કરિયાણાની કદાચ તો તેમાં બધી આપણી પાકીટ મિક્સ ન થાય અને તરત જ મળી જાય આપણને કોઈને પૈસા આપવા હોય તો. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે ઘરે આવીએ તો તરત જ આપણે ઉપરથી જ ચેન ખોલીએ એટલે આપણને ચાવી વગેરે તરત જ મળી જાય. જુઓ ત્યાર પછી જો આ રીતના બીજું એક મેં અહીંયા પાકીટ લઈ લીધું છે જ્વેલરીનું, તેનો પણ તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે છે ને આ રીતના એક પાકીટ લઈ કોઈ પણ નાનું મોટું અને તેમાં આપણે જે ડબલ સાઇડ ટેપ આવે છે ને તેનો એક પીસ આ રીતના કટ કરી લેવાનું કાતરથી અને તેના પાછળની ભાગે પાકીટના પાછળની ભાગે આપણે સરસ ચોંટાડી દેવાનું. જુઓ આ રીતે ફિટ કરી દેવાનું અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી જો આ રીતના આપણે રાત્રે સૂતા હોય અને કોઈને પલંગ પાસે કોઈ વસ્તુ ના હોય સાઈડ ટેબલ કે કંઈ પણ રાખવાની તો તેના માટે આ સરસ આઈડિયા છે. તો આ રીતના આપણે લગાવી દેવાય અને આપણે જો રાત્રે કોઈને આદત હોય છે આ રીતના જ્વેલરી કાઢીને સૂવાની, આ રીતના બંગડી હોય કે પછી બુટ્ટી વગેરે હોય, ઊંઘ ના આવતી હોય તો આ રીતે આપણે કાઢી નાખતા હોઈએ છીએ. તો ખોવાની ખૂબ જ બીક રહે, આપણે જ્યાં ત્યાં રાખી દઈએ અને મળે નહીં આપણને સવારે તો ખૂબ જ આપણને તકલીફ થાય. તો તેના માટે આ આઈડિયાનો યુઝ કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા તમને કેવા લાગ્યા અને કયો આઈડિયા તમને સરસ લાગ્યો તે જરૂરથી કમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.